ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ, જય શ્રી ફ્રૂટમાં તમારું સ્વાગત છે. આજે હું ઘઉંના લોટના પુડલા બનાવવાની છું. તો મેં એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે અને તેમાં વેજીટેબલ્સ નાખવા માટે મેં ગાજર લીધેલું છે ઝીણું સમારીને, કેપ્સિકમ લીધેલું છે, ટમાટર લીધેલું છે અને કાંદો લીધેલો છે. ઘઉંના લોટને ગોળ આપણે તૈયાર કરી લઈશું. ઘઉંનો લોટ મેં તૈયાર કરી લીધેલો છે. એનો ગોળ મેં તૈયાર કરી લીધેલો છે. તમે જોઈ શકો છો કે મેં આટલું પતલું રાખ્યું છે. હવે બધા વેજીટેબલ્સ તેમાં ઉમેરી દેવાના છે. બધા વેજીટેબલ્સ તેમાં નાખી દેવાના છે. હવે તેને સારી રીતે હલાવી લેવાનું છે. સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે રવાના બેસનના તો પુડલા ખાધા છે, પણ આજે આપણે એક નવો નાસ્તો બનાવીશું ઘઉંના લોટનો. તેના પુડલા બહુ સરસ લાગે છે અને જલ્દી બની પણ જાય છે. રોટલી તો આપણે ખાતા જ હોય છે, પણ આવી રીતે જો આપણે પુડલા બનાવીશું તો સરસ લાગશે ને કંઈક અલગ લાગશે. હવે તેની અંદર બેઝિક મસાલા નાખવાના છે. તેની અંદર અડધી ચમચી હળદી નાખીશું, અડધી ચમચી લાલ મરચું નાખવાની, અડધી ચમચી ધાણા પાવડર નાખીશું. મેં આદુ લસણની પેસ્ટ વાટેલી છે, એટલે તમે તીખું તમારા ટેસ્ટ મુજબ ખાઈ શકો છો. જો તમે વધારે તીખું ખાતા હોય તો લાલ મરચું પણ વધારે નાખવાનું અને લીલું મરચું પણ નાખવાનું, પણ હું બંને થોડુંક થોડુંક નાખ્યું છે. તેને સારી રીતે મિક્સ કરીને લઈશું. નિમક સ્વાદ મુજબ નાખવું. કોથમીરીના પાન નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ ગોળને 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું. એટલે બધા મસાલા અને વેજીટેબલ્સ ઘઉંના લોટમાં સારી રીતે ભરી જાય અને પછી આપણે પુડલા ઉતારીશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો બેટર આપણું બરાબર સેટ થઈ ગયું છે. હવે આપણે ગેસ પર તવો રાખીને પુડલા ઉતારવા માંડીશું. મેં તવાને થોડુંક તેલ અને ઘીથી ગ્રીસ કરી લીધેલું છે. ગેસની આંચ તો મીડિયમ જ રાખવાની છે. નાના મોટા તમે તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો છો. એક બાજુ બરાબર શેકાઈ જાય પછી તેને ઉલટાવવાનું છે. તમે જોઈ શકો છો કે એક બાજુ શેકાઈ ગયું છે. પુડલાનો કલર સરસ દેખાય છે. તમે એમાં તમારા મનગમતા વેજીટેબલ્સ પણ નાખી શકો છો. તમે જોઈ શકો છો કે પુડલા આપણો શેકાઈ ગયું છે. હવે તેને સર્વ કરીશું. તૈયાર છે આપણા પુડલા.
તેને તમે કોથમીરની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી સાથે કે ટમેટો સોસ સાથે ખાઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. રાધે કૃષ્ણ મિત્ર.